નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી અને પેન્શનર્સો માટે જે કોરોના સમયે એટલે કે 1 જાન્યુઆરી 2020થી લઈને 30 જૂન 2021 એમ 18 મહિના સુધી જે ડીએ ડીઆરના 3 એરિયસ હપ્તાઓ રોકી દેવામાં આવ્યા હતા, તે ડીએ એરિયસ ડીઆર એરિયસને લઈને ફરીથી મિત્રો આ ભૂતે માથું ઉચક્યું છે, કારણ કે સરકાર દ્વારા કર્મચારીઓને વારંવાર આ ડીએ એરિયસને આપવાની મનાઈ કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર જે કર્મચારી યુનિયન છે, પેન્શનર્સ યુનિયન છે, તેઓ સરકાર પાસે સતત આ બાબતને લઈને માંગણી કરી રહ્યા છે। હવે કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાના ડીએ એરિયસની જે છે તે મિત્રો આ દિવસે પૈસા મળશે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે। જાણી વિડીયોમાં વિગતવાર કે 18 મહિનાના ડીએ એરિયસને લઈને સરકાર દ્વારા મિત્રો શું સૂચનો આપવા મળ્યા છે સરકારને, સરકાર કઈ રીતે એરિયસ ચૂકવી શકે છે અને શું સરકાર આ 18 મહિના દરમિયાન જે સરકારી કર્મચારીઓના 34,500 કરોડ રૂપિયા જે રોકવામાં આવ્યા હતા 3 હપ્તા ડીએડીએસના, તેના મિત્રો કર્મચારીઓને આપીને પોતાની જે ફરજ છે તે નિભાવે છે કે નહીં, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાના ડીએ એરિયસ મળશે, આ દિવસે પૈસા આવશે। વાત કરીએ તો આ વર્ષે કેન્દ્ર સરકારે કર્મચારીઓને ઘણી મોટી ભેટ આપી છે। જાન્યુઆરીમાં 16 જાન્યુઆરીએ જ્યારે કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પરની રચનાને મંજૂરી મળ્યા બાદ બજેટમાં મોટી કર રાહત પણ આપવામાં આવી હતી। હવે કર્મચારીઓએ તેમના 18 મહિના સુધી જે રોકવામાં આવેલા કોરોના સમયે ડીએ એરિયસને લઈ અને મિત્રો ઘણા લાંબા સમયથી જે પેન્ડિંગ હતું, ટૂંક સમયમાં બાકી ડીએ રકમ કર્મચારીઓને આપવામાં આવશે। સરકારે આ અંગે પોતાનો અંતિમ નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે। કર્મચારીઓને આ બાકી ડીએ ક્યારે મળશે તેને માટે આપણે આગળ જાણીએ। તો કર્મચારીઓ માટે ડીએની રકમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। ફુગાવા સામે લડવામાં કર્મચારીઓ માટે આ એક મોટો ટેકો છે। સરકાર દર 6 મહિને કર્મચારીઓને ડીએ આપી રહી છે, પરંતુ 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 એમ કુલ 3 જેટલા જે ડીએના જે મિત્રો હપ્તાઓ છે સરકાર દ્વારા કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જ્યારે સમગ્ર દેશ કોરોના સામે ઝઝૂમી રહ્યો હતો ત્યારે મિત્રો કર્મચારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા। 18 મહિના સુધી સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે ડીએ ડીઆર બંધ કરી અને સરકાર દ્વારા જે છે તે 34,500 કરોડ રૂપિયા જેટલું માતબર રકમ બચાવવામાં આવી હતી। હવે સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। હવે આ ડીએ કર્મચારીઓના ખાતામાં મોકલવાનું બાકી છે। છેલ્લા ઘણા દિવસોથી કેન્દ્રીય કર્મચારીઓ સતત આ ડીએના બાકી રકમ સાથે તેમના ખાતામાં જમા કરવાની માંગ કરી રહ્યા હતા। આ કારણોસર ડીએની રકમ બંધ કરવામાં આવી હતી। તો વર્ષ 2020માં ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો તો ભારત પણ આનાથી પ્રભાવિત થયું અને આર્થિક કારણોસર સરકારે 18 મહિના સુધી ડીએ આપ્યું નહીં। આવું એટલા માટે થયું કે કોરોનાના સમયગાળો લાંબો સમય સુધી ચાલ્યું રહ્યો। આ ડીએ રકમ 3-6 મહિના માટે બંધ કરવામાં આવી હતી, એટલે કે જાન્યુઆરી 2020થી લઈને 1 જુલાઈ 2021 સુધી કર્મચારીઓને ડીએ રકમ મળી શકી ન હતી। હવે કર્મચારીઓ પણ આ ડીએના બાકી રકમની માંગ કરી રહ્યા છે। સરકારે સ્પષ્ટ કર્યું છે, કેન્દ્ર સરકારે 18 મહિનાના બાકી રહેલા ડીએ અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા આ ડીએની ચૂકવણી અંગે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ પેન્ડિંગ નથી। તે જ સમયે કર્મચારીઓ હજુ પણ આશા રાખે છે કે સરકાર ગમે ત્યારે તેની ગ્રાન્ટ જાહેરાત કરી શકે છે। જેમ જાન્યુઆરીમાં 8મા પગાર પરની મંજૂરી આપવામાં આવી હતી, તેવી જ રીતે સરકાર કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલ આ ડીએ એરિયસ અંગે પણ જાહેરાત કરી શકે છે। કર્મચારીઓને આશા છે કે માર્ચના અંત સુધીમાં અથવા એપ્રિલ અથવા જાન્યુઆરી 2025 માટે ડીએના સમાચારની જાહેરાત સાથે સરકાર દ્વારા 18 મહિનાના ડીએ એરિયસ પર એક મોટી અપડેટ આવશે। ઘણા કર્મચારીઓ એવું પણ માને છે કે આવતા વર્ષે 8મા પગાર પરના અમલીકરણ સાથે 18 મહિનાનું જે બાકી ડીએ એરિયસ છે તે જમા થઈ જશે। કામદારો હજુ પણ માંગ કરી રહ્યા છે, કર્મચારીઓ હજુ પણ ડીએની માંગ કરી રહ્યા છે। કોરોના સમયગાળા દરમિયાન જે બંધ કરવામાં આવ્યું હતું તેની આ 3 અર્ધવાર્ષિક હપ્તાઓનો બાકી રહેલો ડીએ છે। કર્મચારીની વારંવાર માંગણીઓ છતાં સરકારે બાકી રહેલા ડીએ ચૂકવવાનો ઇનકાર કર્યો છે। કર્મચારી સંગઠનોનું કહેવું છે કે સરકાર આ ડીએ એરિયસ અપડેટ 3 હપ્તામાં અલગથી આપી શકે છે, તેનાથી મહેસૂલ પર કોઈ બોજ થશે નહીં। 9 પગાર પંચ સુધી ડીએ આટલો જ રહેશે। તો વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। આ પહેલાં કર્મચારીઓએ આ વર્ષે જ 2 વખત ડીએનો વધારો મળશે। હાલમાં સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓને 53% ડીએ આપવામાં આવી રહી છે। હવે ગયા વર્ષે નવેમ્બર સુધીનો એઆઈસીપીઆઈ આંકડા પ્રમાણે 3%નો મિત્રો ડિસેમ્બર સુધીના આંકડા પ્રમાણે 3%નો વધારો નક્કી થઈ ગયો છે, જેના કારણે જાન્યુઆરી 2025થી તે 56% પહોંચી જશે। આ પછી જો 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધીનો ડીએ પણ એ જ રકમથી વધે તો 59% થઈ જશે। આ રીતે 8મા પગાર પંચના અમલીકરણ પછી તેને મૂળભૂત પગારમાં મંચ કરી શકાય છે। એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। આમ મિત્રો 18 મહિનાના બાકી ડીએ એરિયસને લઈ અને સરકારે તો પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે, પણ કર્મચારીઓ મિત્રો આગામી આ ડીએની જે જાહેરાત થશે 1 જાન્યુઆરી 2025થી તેની સાથે અથવા તો
છેલ્લે મિત્રો 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચની રચનાની સાથે જાહેરાત કરી શકે છે. જય હિન્દ. અસ્તુ.